ભાઈઓ બનાના રાઈડમાં ચાલ્યા આ જોઈ લો લાંબી મજા આવશે હવે ધમધમાઈને ચાલ્યા સો દે કેટલા સેકન્ડનું બન્યું લા 20 સેકન્ડ 20 સેકન્ડ જોઈ લો ચોરી 20 સેકન્ડ તો અસ્સલામુ અલૈકુમ ભાઈઓ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ તો ભાઈઓ આપણે આજે છે ગોવામાં ને ટોટલી બધા ફ્રેશ થઈ ગયા છે જો બધા રેડી થઈ ગયા છે અને વોશરૂમનો એક મસ્તીમાં એક લોક બી તોડી કર્યું છે તો ટોટલી બધા ફ્રેશ થઈને હવે અભી વાગી ગયેલા છે લગભગ 12:30 વાગે છે ને આજે આપણે ફૂલ ઊંઘ લઈ લીધી છે આરામથી કેમ કે અહીં ગરમી વધારે છે ને અહીં મોસ્ટ ઓફલી પબ્લિક 12-1 વાગ્યા પછી જ નીકળે છે એટલે અમે લોકોએ એવું વિચાર્યું કે ભાઈ આરામથી આરામ કરીને પછી અહીંથી નીકળીએ તો ભાઈઓ કાલે આપણે જે મહાબલેશ્વરમાં સવારના 4:30-5 વાગ્યાના ઉઠેલા હતા બટ કાલે મહાબલેશ્વરમાં ધુમ્મસ બહુ ધુમ્મસ હતું એટલે હદ વગરનું હતું આગળની ગાડી બી ના જોવાય આગળનો માણસ બી થોડોક દૂર હોય તો માણસ બી ના જોવાય તો આપણે ત્યાં 1 કે 2 પોઈન્ટ ફર્યા ને પછી ત્યાંથી ગોવા માટે નીકળી ગયા કેમ કે બહુ મજા ના હતી ને આપણા પાસે દિવસ ઓછા છે એટલે આપણે આપણો ટાઈમ વેસ્ટ કરવો નથી એટલે આપણે ટોટલી આપણો ટાઈમ બચાવીને આજે ગોવા આવી ગયા હવે આજે ગોવાની ટોટલી ટ્રીપ મારીશું ગોવામાં આજે ફરીશું આજે સ્પેશિયલ એક ગાઈડ લઈશું ને ગાઈડ લઈને આપણે ઇન્શાલ્લાહ આગળ ફરવાની પ્લાન કરીશું કેમ કે અહીં બધી થોડીક મુશ્કેલ છે ભાઈ બધું ક્લબ ને બધું આ બધું વસ્તુ છે એટલે આપણે એનાથી બચીને ચાલવાનું છે ને બચીને રહેવાનું છે આપણે મોસ્ટ ઓફલી એન્જોય કરવાનું છે તો કોનું ભાઈ આપણે બીચ પર જવાનું છે ભાઈ ગોવાનું ફેમસ બીચ ને પેલા લોકો ટ્રાય કરે છે લોક ફિટ કરવાની ચાલો ભાઈ કરો વાંધો નહીં ચાલો ફટાફટ નીકળી જઈએ રવા દો એને આપણે કહી દઈશું કે ભાઈ ચાલો એને ઠીક કરાવી લે ઓકે તો ભાઈઓ આપણે હોટલમાંથી બહાર આજે નીકળી ગયા છે અને ટોટલી માર્કેટમાં આવી ગયા છે આ માર્કેટ જોઈ લો અને સુલેમભાઈને ચશ્મા ગોગલ્સ જોઈએ છે એમના ગોગલ્સ ગુચ્ચીવાળા ગોગલ્સ છૂટી ગયા બી ચાલુ ગોગલ્સ કોઈ લઈ લે જે કંઈ આંખોને ઠંડક થઈ જાય કેમ કે અહીંયા ગરમી છે ગરમીમાં ચશ્મા વગર તો મારા ખ્યાલથી ના જ રવાય તો આ તમે જોઈ શકો છો ટોટલી બધું અહીંયા ફૂલ ક્રાઉડ તો આવવાનું ચાલુ થઈ ગયું છે હવે આપણે અહીંથી 3 બાઈકો લેવાની છે બાઈકો શું કરે છે કોઈ એક બાઇકવાળા હંગારે આપણે ડીલ કરી સુલેમભાઈના ચશ્મા તૂટી ગયા હતા સુલેમભાઈને સીધા DIYમાં પહોંચી ગયા ચશ્મા લઈ લીધા છે કેટલાનો ચશ્મો છે બરાબર 100 રૂપિયાનો ચાલુ છે 95 રૂપિયાનો છે કદાચ હા સારું છે અમારો સફાન ચશ્મા પહેર જલ્દી સફાનને ચશ્મા પહેરો અમારો સફાન જોઈ લો અમારા સફાનના માટે એક ચશ્મા લઈ લીધા ભાઈ તો ભાઈ નહીં ફાવતા ચા વગર તો ભાઈઓ આપણી ફસીનો લઈ લીધો કેવું લાગે ઉસ્માન આગળથી બધા જો 3 ફસીનો લાલ કલરની લઈ લીધી હોય ચાલો ભાઈ ચાલો 3 ફસીનો લીધી 3 ફસીનો લઈને પેટ્રોલ પુરાવા આવી ગયા છે પેટ્રોલનો ભાવ કેટલો છે 104 રૂપિયા લીટર છે ભાઈ જો 104 રૂપિયા એના કરતાં આપણા ગુજરાતમાં હસતું લે ગુજરાતમાં 93 રૂપિયા છે આપણા ગુજરાતમાં હસતું અહીંયા હસતું હતું ખબર નહીં આ લોકોએ હું વાત લગાવી દીધા એવી મોંઘું કરી દીધું ચાલો સારું છે આપણા કરતાં આપણે હસતા હવે આ હિસાબથી ગુજરાતવાળા હસતા 104 રૂપિયા લીટર એસપી ચાય લે ચાય પકડ નીચે
વડાપાવ 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 આપણા બર્ગર બી ચાલુ થઈ ગયા આવો આવો ગોવા આવો ટિક્કી લાગે છે એસપી ના વડાપાવ ખાવા તો ગોવા આવો ફટાફટ આવો આપણે કાંચી ટિક્કીઓ આપણી 3 બાઈકો આવ્યા 0609 પછી 9429 0612 3 બાઈકો વડાપાઉં ખાધા વડાપાઉં વેચા ને હવે ટૂંકમાં ઊભા છે ચાલો હવે બીચ પર જઈશું ચાલો તો ભાઈઓ અમે અહીંયા બાગા બીચ પર આવેલા છે આ જો સામુ બાગા બીચ જોવાતું હશે તમને આ જો બાગા બીચ છે તો આ બાગા બીચ પર અમે આ બધી એક્ટિવિટી કરવા જઈએ છીએ આ નથી ભાઈ આ સ્કૂબા નથી એના અંદર કઈ એક્ટિવિટી છે ભાઈ આ એક્ટિવિટી છે આ બધી એક્ટિવિટી છે આ ક્રૂઝમાં બેહવા ઓફ સિઝનમાં અહીંયા એક્ટિવિટી છે તો અમે અહીંયા એ પર પર્સન 2500 રૂપિયાવાળી એક્ટિવિટી લીધી છે તો જોઈએ તમને આગળ કહું છું અહીંથી હવે અમે બાય કાર આ એક્ટિવિટી પર જઈશું અહીંથી લગભગ 13 કિલોમીટર દૂર છે તો ટોટલી અમે અહીંયા એમને પેમેન્ટ અહીંયા આપીશું ને સેટિંગ કરીશું લો આ પૈસા આપી દો ને ત્યાં જઈને આગળ પછી બતાડીએ શું છે હું નહીં ભાઈ બતાડીએ આગળ તમને કલાસ ટેટુ અહીંયા બને છે આપણે જઈ બુકિંગ કરાવે ને બાજુમાં ભાઈ આપણને પૂછે કે ટેટુ કરવાના हाँ क्या बोलते हो आप टैटू कराने का बोलते हो भाई हराम है इस्लाम में मुस्लिम के अंदर हराम है नहीं हम लोग नहीं कर सकते इस्लाम में हराम है भाई टैटू से बचे भाई तो भाई देख लो अच्छा है इधर लेकिन इस्लाम में हराम है इसलिए इससे बचो भाई मत करो ये चीज़ तो भाइयों અમે લોકોએ જે પેલું એ કર્યું ક્રૂઝનું બુકિંગ તો અહીંયા અમે ક્રૂઝ પર જવા તૈયાર થઈ ગયા છે કેમ કે એ અહીંથી આપણે જેથી બુકિંગ કર્યું ને ત્યાંથી 13 કિલોમીટર દૂર છે જો સીન જો ખાલી હા હાય આ નજારો તો જોવો લા આ દિલ ખુશ થઈ જાય જો બહુ જબરજસ્ત છે અમે બધા તૈયાર થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ એકદમ મજાથી ભાઈઓ જોઈએ આગળ હવે કેવી મજા આવે છે એન્જોયમેન્ટ કરીશું કેમ કે એન્જોયમેન્ટ કરવા માટે જ નીકળેલા છે આપણે એટલે એન્જોય કરી જ લેવાનું છે પછી ખબર નહીં ક્યારે અહીંયા અવાય કે નહીં અવાય કંઈ નક્કી નહીં ભાઈ આપણી લાઈફ તો ટફ લાઈફ છે એટલે એ હિસાબથી આપણે એન્જોય કરીએ છીએ ભાઈ હું કેવું સફાન કેવો લાગે એટલે રોબોટ જ લાગે સફાન અમે લોકો અમારા લોકેશન પર આવી ગયા છે અહીંયા આ લોકોના પોતપોતાના પ્રાઇવેટ આઇલેન્ડ છે તો આપણે એ આપણી બોટ છે ને આપણને લેવા આવશે મારા ખ્યાલથી ત્યાં જવાનું છે જોવા તો મને જોવાતો છે આ પેલી બોટ આવી ને તો મારા ખ્યાલથી અમને જ લેવા આવે છે એવું લાગે છે બે બોટ આવે તે અમને જ લેવા આવે છે તે એ લઈને પછી આપણને ત્યાં લઈ જશે એવું લાગે છે હા જોઈ લો તો ભાઈઓ આપણને આ બોટ લેવા આવી ગઈ છે ફર્સ્ટ ક્લાસ જો ભાઈ જબરજસ્ત ને અમે બધા બેસી ગયા છે હવે અમે અહીંથી જઈશું ક્રૂઝ પરથી પછી અમે આઇલેન્ડ પર જઈશું ને આઇલેન્ડ પર જઈને પછી અમે ટોટલી જે એક્ટિવિટી કરવાની છે બધી એક્ટિવિટી કરીશું ભાઈ ફર્સ્ટ ક્લાસ મજા કરીએ તો ભાઈઓ આપણે બોટ પર બેસી ગયા છે અને બોટ પર બેસીને આપણે જઈ રહેલા છે ક્રૂઝ પર ઉસ્માનભાઈ હીરા બેટે તો બોટ પર બેસીને જઈ રહ્યા છે મજા કરી રહેલા છે થોડી ગરમી છે પણ પાણીમાં જ રહેવાનું છે ગોવામાં આવ્યા એટલે આપણે પાણીમાં આપણે બહારમાં નહીં પાણીમાં જ રહેવાનું હા જોઈ લો ભાઈ તો ભાઈઓ ક્રૂઝમાં આવી ગયા છે અને ક્રૂઝમાં ટોટલી આપણો આ કૂપન લઈ લીધી છે અને આપણા બધા પ્લેયર તૈયાર થઈ ગયા છે જો આ એક્ટિવિટી કરાવે એક પેલી એક્ટિવિટી તમે જોઈ શકો છો ત્યાર પછી એક આ એક્ટિવિટી છે જો બધી પબ્લિક તૈયાર છે હજુ એક જેસ્કી બાકી છે જેસ્કી ને ચોથી કોઈ એક્ટિવિટી છે ખબર નહીં ચોથી એક્ટિવિટી કદાચ ખાવાની હશે મારા ખ્યાલથી તો તમે જોઈ શકો છો આ જોઈ લો હા કેવું ભાઈ રેડી ચાલો ભાઈ પહેલી એક્ટિવિટી આપણી ખાવાની ભાઈ કશું નહીં પહેલું ખાવાનું આ છે ચિકન આ છે ચણા આ છે દાળ આ છે રાઈસ આ છે રોટી ચાલો ભાઈ ખાઈ લો અનલિમિટેડ જેટલું ખાવું એટલું ખાઈ શકીએ છીએ
બટ અમારા નસીબમાં ચિકન પટી ગયું છે, ખાલી રસો રસો છે ભાઈ. ચિકન કા કરો યાર, આપતા કુછ. હા ચાલો. ચોર છે એકદમ લાઈટ. હા એ એક 25 સેકન્ડમાં, ખાલી 25 સેકન્ડ માટે જ કરાવે છે ગોવામાં. એટલે આવો એટલે જેસ્કીમાં બેહવાનું નહીં, ખબર પડી? એટલે ક્રૂઝમાં આવવાનું નહીં, એકદમ ખાલી કોઈ હિસાબે અહીંયા હવાઈના તમારા પૈસા લૂંટાઈ જશે. અમારે કેટલા 5000 રૂપિયા આપેલા છે ભાઈ. આ નાના છોકરાને ચક્કર મરાવે ને એવા ચક્કર મરાવે, જોઈ લો. એકદમ થર્ડ ક્લાસ ક્રૂઝ. फ्रॉड है सब. ફ્રોડ હે, સમજ મે? चाइला शॉट है. કેટલા સેકન્ડનું બન્યું લા? ओ 20 सेकंड. 20 સેકન્ડ. જોઈ લો ચોરી. 20 સેકન્ડ. લા ભાઈઓ બનાના લાઈટમાં ચાલ્યા. આ જોઈ લો. આ લાંબી મજા આવશે હવે ધમધમાઈને. बड़ा राउंड है, 10 ओवर डबल ओवर है. ભાઈઓ જોઈ લો ગોવા. હા આ બધા છે ને આ કસિનો છે. હા આ બિગ ડેડી કસિનો, આ બીજો આગળ કસિનો આવે છે. આ બધા પેલા આપણા ગુજરાતથી જાય છે, લોકોને લૂંટી લૂંટીને ને પછી અહીંયા આવીને ખાલી થઈ જાય છે ને પછી કંગાલ થઈ જાય છે. જોઈ લો આપણા છે ભરૂચમાં એવા કેટલા. તો ભાઈઓ ફાઇનલી આપણે છે ને તો ટોટલી હવે ફ્રેશ થઈ ગયા છે, કેમ કે બીચ પર ફરવા ગયા હતા, કંઈ ક્રૂઝમાં ફરવા ગયા હતા, એટલે ટોટલી બધું હેરફેર થઈ ગયું હતું શરીરનું. તો ટોટલી તૈયાર થઈ ગયા છે. આપણા બધા ફ્રેન્ડ સર્કલ તૈયાર થઈ ગયા છે ને પેલી આપણી એક્સેલ પાસે જઈને ઊભા છે. આપણે મોર્નિંગમાં છે ને તો બાઇકો લીધી હતી, પછી ત્યાં ક્રૂઝમાં ફરવા જવાનું થયું ને ત્યાંથી 13 કિલોમીટર જવાનું હતું. આપણે એક્સેલ લઈને ક્રૂઝમાં ત્યાં ગયા હતા. તો હવે હમણાં સાંજે 6 વાગે આવ્યા, 6 વાગે આવીને પછી આપણે બીચ પર ગયા. તો હવે બાઇકો લઈને હવે રાતના ટાઈમ પર ટોટલી આખા ગોવામાં આપણે ફરીશું ભાઈ. હા બાઇકો લઈને, બાઇકો હવે હમણાં યુઝ કરીશું. હવાની લીધેલી હમણાં યુઝ કરીશું ભાઈ. મને લાગતું હતું કે યુઝ થશે કે નહીં થાય, મફતિયા પૈસા આપી દીધા એવું લાગતું હતું, પણ અભી એને યુઝ કરી લઈએ ટોટલ. આપણે બાઇકો લઈને નીકળી ગયા છે, જોઈ લો. હા ગોવા 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 જોઈ લો. આને કહેવાય ગોવા. જબરજસ્ત છે લા ભાઈ. ખાલી આ દારૂનો મસ્તો છે અહીંયા, બહારનો ને દારૂનો, બાકી જબરજસ્ત બનાવ્યું છે આ લોકો. એનાથી જ ચાલે છે, બાકી ચાલે વિના, એના લીધે જ ચાલે છે. તો ભાઈઓ અહીંયા એક બાવરચી કરીને એક છે બિરયાનીવાલા બાય શેફ. તો ભાઈ અહીંયા હલાલનું ટોટલી આપણને મળી ગયું છે, હલાલી સ્પેશિયલ દમ બિરયાની. ને તો આવી શકીએ છીએ આપણે, જબરજસ્ત છે. ભાઈઓ બધા ભૂખા છે ને ફર્સ્ટ ક્લાસ બેસી ગયા છે, અને બાવરચીમાં આપણે ચિકન બિરયાનીનો ઓર્ડર આપી દીધું છે. ને અહીંયા હલાલનો ટેન્શન નહીં. બાકી આપણે ગોવાના અંદર તો બધાથી મોટો મસલો છે હલાલ ને હરામનો ભાઈ. મોસ્ટઓફલી જગાએ નથી મળતું હલાલ, એટલે બહુ વિચારીને. બાકી તમારે સી ફૂડ ખાવું પડે. બિરયાનીનો ઓર્ડર કર્યો જ ને ચિકન ક્રિસ્પીનો ઓર્ડર કર્યો છે. ક્રિસ્પી ચિકન ખાઈએ ભાઈ. ચાલો બિરયાની આવી ગઈ ભાઈ, ધમ ધોકાર. ચાલો ભોગો હિંજુભાઈ ચાલુ કરો.
ચાલુ કરો. હા હા ભાઈ ખાઈ લીધું ને ખાધા પછી આપણો એ છે ને તો શોપિંગ કરવાનું અભી સાઈડ પર રાખ્યું. આપણે અભી આવી ગયા છે બાગા બીચ પર. તમે જોઈ શકો છો બહુ જબરજસ્ત નજારો છે. જો દરિયાનું પાણી ને એકદમ મસ્ત સન હવા ચાલે છે અને સન પાણીનો અવાજ આવે છે ને જબરજસ્ત નજારો છે. અમારા સફાનભાઈ રેતી પર ચાલે જ ને તો રેતી એમ કહીને ધૂળજી ઉઠે છે એટલી ખતરનાક સફાનભાઈની ચાલ છે. જો ખાલી આ બેઠક જુઓ, અહીંયા બધા હુક્કા પીવે છે ને ચીલ મારે છે ભાઈ. એકદમ શાંત વેધર છે ને શાંત વાતાવરણ છે. જોઈ શકો છો. મારા ખ્યાલથી એન્જોય વાળી લાઈફ તો આ જ કહેવાય. ચીલ વાળી લાઈફ તો આ જ કહેવાય. એકદમ બેસ્ટ લાઈફ આ કહેવાય. તમારે ચીલ મારી હોય તો તમારે એવું એકદમ ખુલ્લી હવામાં એકદમ ખુલ્લા આસમાનમાં બેહેલું આરામથી હુક્કો બુક્કો મારતા હોય ને મજા કરતા હોય એ લાઈફ કહેવાય. ચાલો ભાઈ, તો અમે લોકો એન્જોય કરીએ તો જોઈએ આગળ શું થાય છે. તો ભાઈઓ અભી રાતના વાગી ગયેલા છે 2:45 ને આપણા કાશ્મીરી ફ્રેન્ડ ને અમે બધા બીચ પર બેહેલા છે અને ફર્સ્ટ ક્લાસ આપણે ચાય બનાવી રહ્યા છે. અને હજુ તો મેગી મંગાવી જ, પાછી મેગી બી બનાવીશું. ચાય ફર્સ્ટ ક્લાસ થોડીક હવા વધારે છે એટલે ચાય વહેલી બને નહીં, અને ફર્સ્ટ ક્લાસ અમે તૈયારી કરી રહેલા છે. આપણા બધા ફ્રેન્ડ બી આપણને જોઈન્ટ કરેલા છે. આ આપણો હીરો ટેટુ બનાવ ભાઈ. અરે કેવું બોલે જો તો ખરું લા. પરમેનન્ટ કરાવી નાખ્યું. ભાઈ જોઈ લો. હા મજા કરીએ છે ભાઈ. ચાય ફર્સ્ટ ક્લાસ બનાવીએ અને પછી ચાયને પીએ. ભાઈઓ આપણી ચાય બની ગઈ. જો ખાલી કેટલી મસ્ત ચા બની છે. અને વાગ્યા રાતના 3:12 થઈ. 3:12 અમે લોકો ચાય બનાવીએ. જોવો ના ખરા કેવું લા. હા આપણે ઇન્જુ જો બનાવે તો ફાઇનલી આપણે છે આપણી હોટલ પર આવી ગયા છે. આ ખોડિયાર કાઠિયાવાડી. તો ટાઈમ બહુ થઈ ગયો છે, હોવાનો ટાઈમ થઈ ગયો છે. ફટાફટ હોઈ જઈશું, પછી આરામથી વિડીયો એડિટ કરીશું ભાઈ. તો ભાઈ આપણા વિડીયોને લાઈક કરો, પસંદ આવ્યું હોય તો લાઈક કરો, અને ના પસંદ આવ્યું હોય ને તો શેર બી ના કરતા ને લાઈક બી ના કરતા ભાઈ. એટલે પસંદ આવ્યું હોય તો લાઈક કરો ને ના પસંદ આવ્યું હોય ને તો આપણને કમેન્ટમાં કહો ભાઈ. તો આપણે આપણી જે ભૂલ છે આપણા વિડીયોમાં, આપણાથી જે ભૂલ થાય છે, જે પ્રોબ્લેમ થાય છે આપણાથી, હું તમને વિડીયોમાં નથી બતાવી શકતા કે હું આપણી ભૂલ કરી છે આપણે, એ ટોટલી આપણે સુધારવાની ટ્રાય કરીશું ભાઈ. તો બેસ્ટ ઓફ લક ભાઈ. દુઆ મેં યાદ. અલ્લાહ હાફિઝ.